ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો ખેતીમાં મબલક પાક લેવો હોય તો પાયાની જરૂરિયાત શું છે? બિલકુલ સાચું, ઉત્તમ કક્ષાનું બિયારણ. પણ આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર સારા બિયારણના ભાવ આસમાને હોય છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી જબરદસ્ત યોજના વિશે વાત કરીશું, NMU એટલે કે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ. આ માત્ર કોઈ સામાન્ય માહિતી નથી, પણ સ્થાનિક ખેડૂતો માટે પ્રમાણિત બિયારણ પર સહાય મેળવીને પોતાના તેલી બિયાના ઉત્પાદનને રાતોરાત નવી ઊંચાઈ પર લઈ જવાની એક શાનદાર તક છે. ચાલો સમજીએ આ આખી વાત શું છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ સહાય આખરે મેળવવી કેવી રીતે? આપણે વારંવાર જોઈએ છીએ કે બજારમાં કાં તો સારા બિયારણની અછત હોય અથવા તો કિંમત એટલી હોય કે પરવડે જ નહીં, અને જો સસ્તું કે નબળું બિયારણ વાવી દીધું તો સમજો આખી સિઝન નિષ્ફળ જવાનું મોટું જોખમ, ખરું ને? પણ જો પ્રમાણિત બિયારણ હોય તો ઉત્પાદન વધવાની પાક્કી ખાતરી રહે છે. તો આ મુશ્કેલીનો અંત લાવવા માટે સરકારે આપેલી આ સહાયની ચોક્કસ પ્રક્રિયા શું છે? અને સૌથી અગત્યની વાત, આનો લાભ કયા પાક માટે લઈ શકાશે? તો અહીં 4 મુખ્ય પાકોની વાત છે. આ એવા પાક છે જે આપણા વિસ્તારની જમીન અને આબોહવાને એકદમ માફક આવે છે. સૌથી પહેલો પાક છે મગફળી, જે આપણા વિસ્તાર માટે તો જાણે જીવાદોરી છે. એકદમ પાવરફુલ રોકડીયો પાક. ત્યાર પછી આવે છે સોયાબીન, દિવેલા એટલે કે એરંડા અને તલ. જો આગામી સિઝનમાં ખેતરમાં આ 4માંથી કોઈ પણ એક પાકનું વાવેતર કરવાનું આયોજન ચાલી રહ્યું હોય તો આ સરકારી સહાયનો લાભ તો લેવો જ રહ્યો. આ 4 પાક પર જ ફોકસ કરવાનું મુખ્ય કારણ એ જ છે કે આપણે સ્થાનિક સ્તરે તેલીબિયાના ઉત્પાદનમાં એક જબરદસ્ત ઉછાળો લાવી શકીએ. હવે વાત કરીએ કાગળિયાની. આમ તો સરકારી કામ એટલે કાગળિયાનો ઢગલો એવું સૌ માને, પણ અહીં એવું બિલકુલ નથી. સમય બગડે નહીં તે માટે આ પ્રક્રિયાને એકદમ સરળ અને સીધી રાખવામાં આવી છે. અરજી કરવા માટે મુખ્યત્વે માત્ર 3 જ વસ્તુઓ તૈયાર રાખવાની છે. પહેલું, ઓળખ માટે આધાર કાર્ડ. બીજું, સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય તે માટે બેંક પાસબુકની નકલ. અને ત્રીજું તથા સૌથી મહત્વનું, જમીનના રેકોર્ડ એટલે કે 7, 12 અને 8 અના ઉતારાની નકલ. બસ આ નાનકડી ચેકલિસ્ટ અગાઉથી તૈયાર હોય એટલે કચેરીના ધક્કા ખાવામાંથી સંપૂર્ણ છુટકારો. સારું, દસ્તાવેજો તો તૈયાર થઈ ગયા, પણ હવે આ બધું લઈને જવું ક્યાં? તો સારા સમાચાર એ છે કે આ માટે કોઈ મોટા શહેરમાં ધક્કા ખાવાની કે લાંબી મુસાફરી કરવાની કોઈ જ જરૂર નથી. આ સુવિધા બિલકુલ સ્થાનિક સ્તરે જ ઊભી કરવામાં આવી છે. પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામમાં શેત્રુંજી ડેમ પાસે આવેલ માસ્ટર કમ્પ્યુટર પર આ તમામ કામગીરી થઈ જશે. ફરી એકવાર ખાસ નોંધી લેવા જેવું સરનામું છે: માસ્ટર કમ્પ્યુટર, શેત્રુંજી ડેમ, નાની પાણીયાળી, તાલુકો પાલીતાણા. અહીં જઈને ફોર્મ ભરવાની અને દસ્તાવેજો જમા કરાવવાની કામગીરી ખૂબ જ ફટાફટ અને આસાનીથી પૂરી કરી શકાશે. છે ને એકદમ અનુકૂળ? હવે કદાચ એવું બને કે જગ્યા શોધવામાં તકલીફ પડે અથવા તો દસ્તાવેજો વિશે કોઈ નાની મોટી શંકા મનમાં રહી ગઈ હોય, તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. રૂબરૂ જતા પહેલાં જ સંપર્ક કરવા માટે 2 હેલ્પલાઇન નંબરો ઉપલબ્ધ છે. ઘરેથી નીકળતા પહેલાં જ એક નાનકડો કોલ કરીને પાક્કી માહિતી મેળવી લેવી હંમેશા વધુ સારી રહે છે. તો કોઈપણ પ્રકારના વિલંબ વિના આ નંબરો પર કોલ કરી સમયસર પોતાની સહાય સુરક્ષિત કરી લેવી જોઈએ, કારણ કે ખેતીમાં સાચો સમજ સફળતાનો માર્ગ ખોલે છે. તો આ તમામ માહિતીના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે: શું આ પ્રમાણિત બિયારણ સાચે જ આગામી લણણીનું આખું ચિત્ર બદલી નાખશે? ચોક્કસપણે. આયોજનબદ્ધ ખેતી અને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ ભેગા મળે એટલે પાકની દિશા અને દશા બંને બદલાવાની પૂરી ગેરંટી છે. NMEO યોજના હેઠળ મળતી આ સહાય એ માત્ર કોઈ નાણાકીય ટેકો નથી, પણ એક મબલખ અને સમૃદ્ધ પાક લેવાની ખરેખર એક સુવર્ણ તક છે. સાચા દસ્તાવેજો અને સાચા માર્ગદર્શન સાથે ખેતીને વધુ નફાકારક બનાવવાની શરૂઆત કરવાનો આ જ સૌથી શ્રેષ્ઠ સમય છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા અંકે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.